સહન કરવું એ સાધુનો માર્ગ છે. ન સહે તે અસુરનો માર્ગ છે. સંતોની વાત કરી. સહન કરવું એ સાધુનો માર્ગ છે. ન સહે તે અસુરનો માર્ગ છે. એટલે આપણે સહન જ કરવાની વાત છે. હરિભક્ત દોષ વિના અપમાન કરે, હરિભક્ત દોષ વિના અપમાન કરે, તેને સહન કરે, તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. એટલે પ્રસન્નતારૂપી ચેક મહારાજ આપે છે તમને. એટલે કોઈ તમારું અપમાન કરે ને એ ભગવાન તરફથી ડ્રાફ્ટ છે. જો તમે સહન કર્યું, કોઈ હરિભક્તે અપમાન કર્યું, તમે સહન કર્યું, તો ઓલાનો ઉપકાર માનવાનો. જેને તમને સહન કરાવ્યું એનો ઉપકાર માનો. કેમ કે મહારાજ રાજી થાય છે. એટલે આપણે પેલા જે સહન અપમાન કરે છે એ તમારા ઉપર ઉપકાર કરે છે. સહન કરે કે ભગવાન પ્રસન્ન થાય છે. એટલે એ તમારા લાભમાં છે, ખોટમાં નથી. સમજ પડી? કોઈ હરિભક્તે તમારું અપમાન કર્યું, તે અપમાન ના લેતા તમે લાભ ગણવાનો. કેમ કે સહન કર્યું, ભગવાન રાજી થાય છે. તો ભગવાન રાજી થાય તો અબજો રૂપિયા કહેવાય. અને ઓલા અપમાન કરે છે તો 5-25 રૂપિયા. સમજ પડી સંતોને? હરિભક્તોનો વાર છે. આટી ઘોટી વાળી. એટલે કોઈ તમારું અપમાન કરે ને અને તમે સહન કરો, ભગવાન તરફથી પુષ્કળ પૈસા એવું છે. હરિભક્ત દોષ વિના અપમાન કરે, તેને સહન કરે, તે ઉપર હું પ્રસન્ન થાઉં છું. ભગવાનની પ્રસન્નતા એના માટે બધું કરીએ છીએ. અને સહન કરીએ, ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ખોટ નથી. કોઈ તમારું અપમાન કરે, ખોટ નથી. પણ સહન કરવું પડે. સામે લવગાઈએ. ઓલા એક ભક્ત હતા ને, એને એક જણે લાફો માર્યો તો ભગવાન છૂટ્યા વૈકુંઠથી કે મારા ભક્તની રક્ષા કરવાની. નારદજી કહે ભગવાન એમને ક્યાં જાઓ છો? જોડા પર કરે. મારે કે આવું છું. અને તે ગયા, અડધે રસ્તે ભગવાન પહોંચ્યા. ઓલાએ 2 લાફા મારી દીધા. ઓલાને 1 પડી, ઓલાએ સામા 2. ભગવાન પાછા વળી ગયા. ધોબીએ ધોબા થયા. એટલે સહન કરવું એ એની કિંમત છે. પાકો હરિજન ત્યારે કહેવાય,
પાકો હરિજન ત્યારે કહેવાય. એટલે તમે કેવા છો, પાકા કે કાચા? જો મહારાજ કહે છે, સંતોને વાત કરે છે. પાકો હરિજન ત્યારે કહેવાય જ્યારે તેનામાં સહન શક્તિ આવે. પાકો એટલે આપણે તો બીજાને લગાવે પાકું માનીએ છીએ. એવું નહીં. સહન કરવું એ પાકો હરિભક્ત કહેવાય. અમારે તમને પાકા કરવા છે. અમારે તમને પાકા કરવા છે. જેથી જગત તમારું પ્રમાણ લે તો એ પગલે પગલે ચાલે. એટલે આ શું રીત છે? અસલી રીત છે. સહન કરવું અને આગળ વધવું. હરિભક્ત હોય, હરિભક્ત કોઈ મનમાં એવું કંઈ ભૂત ભરાયું હોય તમારું અપમાન કરી નાખે એની વાત. જગતમાં સહન કરવું સારું છે, પણ ત્યાં ચાલે. કારણ કે પેલું કોર્ટ કેસ કરે તો તમારે સામે કરવું જ પડે, એમાં ના ચાલે. પણ સત્સંગમાં ના ચાલે. સત્સંગમાં સહન કરવું જ પડે. તારે મોટી આવે, ભગવાન રાજી થાય અને બધું થાય. ધોબીએ ધોબા ના થવું સત્સંગમાં. સરદારમાં શ્રી વાત કરતા કહ્યું, ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરે ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. આપણે આવ્યું તમારે કીર્તનોમાં આવ્યું બધું, દાસના દાસ થવાની. એટલે આ સત્સંગમાં તો કચરાઈ જવું, કોઈને કચરવા નહીં, કચરાઈ જવું તે મોટો કહેવાય. ધ્યાન, ભજન. ધ્યાન કરીએ, ભજન કરીએ, યોગાભ્યાસ કરીએ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ છે. આ બધાનું ફળ એટલું જ છે. મહારાજ કહે, જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. તમે ધ્યાન કરો, પણ એનું ફળ શું છે? ભગવાનના દાસના દાસ થવું. એ જપ કરો, તપ કરો, યોગાભ્યાસ કરો, બધાનું ફળ શું છે? તમે ભગવાનના દાસના દાસ માનો એ ફળ. અને દાસના દાસ માને તો બહુ મોટી વાત. સત્સંગમાં જે દાસનો દાસ રહે સત્સંગમાં, ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. શું એ પંક્તિ નિષ્કાંક્ષણ. જે દાસનો દાસ થયો ને, ભગવાન એની સાથે રસબસ થઈ જાય. અને બાપનો બાપ થયો, ભગવાન મોડું ફેરવી લે 180 ડિગ્રી. એટલે દાસનો દાસ થવામાં માલ છે. ભગવાન એના ઉપર ખૂબ રાજી
અને ભગવાન એવા ભક્તને જ ગમે. એક પગે 500 મારા ફેરવે એ નહીં, દાસ થાય ભગવાનને ગમે. મહારાજ કહે છે, હું માન હોય તેને પગે લાગતો નથી, દાસ થાય તેના ઉપર રાજી. એટલે ભગવાન જે દાસ થાય ભગવાન એને ખબર તેડે. ખબર તેડે એટલે ખબર તેડે એટલે તમને બેસાડે. શ્રીજી મહારાજ પોતાના ખભે બેસાડે અને આનંદમાં ફરે, બીજાને કહે કે આ દાસ થયો છે એવી વાત કરે. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, વૈરાગ વગેરે ફળ એટલું જ, જે પોતાને ભગવાનના ભક્તનો દાસ માને. અમે એને જ શ્રેષ્ઠ માનીએ છીએ. બધાથી ટોપ, બધાથી નીચો જાય એ બધાથી ટોપ થાય. સત્સંગમાં એવું, જગતમાં તો ઈગો અને ઈગો ભલે હોય એની ના નથી, પણ દુઃખી થાય. ઈગોવાળો દુઃખી જ થાય, સુખ ના આવે. તમે ઈગોઇસ્ટ થયા એટલે ગમે ત્યાંથી અટેક આવ્યા કરે ને તમે વારે વારે ઈગોઇસ્ટ હોય ને બહુ દુઃખી થાય. એટલે આ લોકમાં ઈગોઇસ્ટ નથી થવાનું. સત્સંગની વાત તો જુદી છે, પણ લોકમાં બધા ટાંગા ખેંચે અને પાડે. હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે, તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. ભગવાનની પ્રસન્નતા માટે આ બધું કરીએ છીએ. આ સત્સંગ કરીએ, વહેલા ઉઠીએ, બધું ભગવાન પ્રસન્ન થાય એના માટે કરીએ છીએ. તો ભગવાન ઓલા બધાથી જેટલા રાજી ના થાય એટલા દાસપણાથી રાજી થાય. તો ભગવાનના ભક્તના દાસનો દાસ માનો, એમાં ભગવાન ખૂબ રાજી. તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે. સહન કરવું ભગવાનની મરજી છે. આપણે કહીએ ને ભગવાન સનની મરજી શું છે? હા, તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. આ હેતની વાત તો આવે, જે કર્યું હેત. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે. માટે ઉપાધિ સહન કરીને વિચરવું, તેમાં પીછેહટ ના કરવી. સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે. સંતોને વાત છે. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. ક્ષમા કરવી એટલે આ લોકમાં છે ફોરગીવ એન્ડ ફોરગેટ છે. સાયન્ટિસ્ટ બધા વાત કરે છે, જોરદાર વાત કરે છે. તો કેટલા બધા પ્રોબ્લેમ હોય, માનસિક મેન્ટલ પ્રોબ્લેમ હોય, પણ ક્ષમા કરવી અને ભૂલી જવું. આ સાયન્ટિસ્ટ, સાયકોલોજીસ્ટ બધા વાત કરે છે. તો સત્સંગની વાત તો કેટલી પર છે. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. સરદાર પટેલે પણ કહ્યું છે,
એમને તો કે આ ક્ષમા કરી આ જ વાત કરી, ક્ષમા કરી ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. સરદાર પટેલ પણ વાત કરી. કાર હોય ને એ સહન ના કરી શકે, ક્ષમા ના કરી શકે. તો જો વોરિયર થવું છે તો સહન કરો. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. તમે હરિભક્ત છો, તમે બીજાનું અવરું બોલો, ખોદો, અવગુણ ગાઓ, તો મારે કે એના જેવો કોઈ પાપી નથી. એટલે સહન કરનાર એ લાભમાં છે. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. ગાંધીજી હતા ને એની પાસે એક માણસ આવે, વ્યક્તિ આવે કે બાપુ આ ઓલો માણસ બહુ ખરાબ છે. તો કે બતાય કે આજે તો જતો રહ્યો છે, કાલે બતાવીશ. બીજે દિવસે ઓલો તાકીને બેઠો, બાપુ નવરા પડે એટલે બતાવી દો, નવરા પડે એટલે બતાવી દો. એટલે ઓલો આવ્યો અને આમ કર્યું, બતાવ્યો આગળ. તો ગાંધીજી કે તું, અરે બાપુ હું બતાવું છું પેલો તું. અરે તો આપણે આંગળી કરીને 3 આંગળી તમારી બાજુ અને 1 આંગળી પોલા બેઠે. તો એટલે જો બધા મોટા માણસ હોય એને ગમતું નથી આવતું, કોઈના દોષ દેખાડે આ કરવું. પોતાના જો મહારાજે પણ કહ્યું, હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત કહેવાય. સારામાં સારો હરિભક્ત જાણવો. એટલે આપણે બીજાની બધી વાત જવા દો, પણ આપણે શ્રીજી માને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા. તો એમનો બધા મત આ છે કે કોઈના દોષ દેખાડો નહીં, અને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. સહજાનંદ સ્વામી મહારાજ.